છત્રાલ હાઈવે પર આવેલા નાયરા પેટ્રોલ પંપના માલિકોની દાદાગીરી, ઓનલાઈન પેમેન્ટ લેવાનો ઇનકાર કરી ગ્રાહકો સાથે ગેરવર્તણૂક કરતા સંચાલકો સામે રોષ. કડી છત્રાલ હાઈવે રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર જ્યારે દેશને ડિજિટલ ઇન્ડિયા તરફ લઈ જઈ રહી છે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે આ પેટ્રોલ પંપ પર તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. મળતી વિગત મુજબ આ પેટ્રોલ પંપના માલિકો અશોકભાઈ અને કિશોર બાપુ દ્વારા ગ્રાહકો સાથે દાદાગીરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રાહકો જ્યારે પેટ્રોલ કે ડીઝલ પુરાવ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ દ્વારા નાણાં ચૂકવવાનો આગ્રહ રાખે છે, ત્યારે પંપના માલિકો તે લેવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે. આ બાબતે રકઝક થતા માલિકો દ્વારા ગેરવર્તણૂક અને દાદાગીરી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. ડિજિટલ પેમેન્ટનો બહિષ્કાર. કેન્દ્ર સરકારના નિયમ મુજબ વ્યાપારી સંસ્થાઓએ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવું અનિવાર્ય છે, છતાં અહીં રોકડની જ માંગણી કરવામાં આવે છે. ઓનલાઈન પેમેન્ટ બાબતે પ્રશ્ન પૂછતા ગ્રાહકોને અપમાનિત કરવામાં આવે છે. શું આ વિસ્તારમાં તંત્રનો કોઈ ખોફ નથી? આવા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે? સ્થાનિક લોકોની, વાહન ચાલકોની માંગ છે કે પુરવઠા વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા આ નાયરા પેટ્રોલ પંપ પર તપાસ કરીને ગ્રાહકોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ લાવે. જો સંચાલકો કાયદાને માનતા ન હોય તો તેમના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થવી જોઈએ. રિપોર્ટર સોલંકી મહેન્દ્રસિંહ સાથે જબરસિંહ રાઠોડ.